श्री मोता विभाग सेवा सहकारी मंडली मोता गांव के लोगों को शंका है कि मांडवी द्वारा जो दूध प्रोसेसिंग प्लॉट डाला गया है वह प्लांट शुरू नहीं होने के कारण मोता मंडली को बहुत सारा नुकसान हो रहा है और मेंटेनेंस की वजह से हर महीने मंडली उसका नुकसान भुगत रही है। इसी सिलसिले में हमारे संवाददाता ने गांव के लोगों से कुछ बातें की जो आपके समक्ष रख रहे हैं। नाम અને જરાક શું સમસ્યા છે તેની માહિતી આપજો। મારું નામ જયંતિભાઈ મગનભાઈ ભીખાભાઈ પટેલ, રામવાડી મોટામાંનો રહેવાસી। હું સેવા સહકારી સંસ્થામાં અગાઉના 3 વર્ષ થઈ ચૂકેલો છું ડાયરેક્ટરમાં, અને ત્યાર પછી જે આ બધી હિલચાલ થઈ તેમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો એવું લાગેલું છે। એટલે એ લોકો એક બીજું તો કે નફાની વાત તો ઘેર ગઈ, પણ ખોટી રીતે કોઈ બી સભાસદની સેસ લીધા વગર ડેરી પ્લાન નાખી દીધેલો છે, અને ડેરી પ્લાન બેઠો બંધ છે। નથી ડેરી પ્લાનના વીજળીનો ખર્ચો માથે પડેલો છે, સોસાયટીને દરેક સભાસદને માથે પડેલો છે, અને જે બેંકની હાથે જોઈન્ટ રહેતા છે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ, અને તે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવના વ્યાજ જે કંઈ કમિશન આવ્યું તેના પૈસાનો બહુ મોટો દુરુપયોગ કરીને આ વસ્તુ કરેલી છે। આજ દિન સુધી કાજુ કતરી, કેળી, ગાળી જે કંઈ વેચ્યું, ગાળી હાથે ભજીયા, સૂકો મેવો, સૂકો તેનો આજ લગીનના અહેવાલ હિસાબમાં કોઈ જાણકારી છે નથી। અને મારું એવું કે ખોટો એટલો બધો ભ્રષ્ટાચાર કરીને પોતપોતાની માંદમંદગી કરીને બેઠલા છે। હાલના તબક્કે ખાતર બી જે જોઈતું છે તે મળતું નથી। ધારો કે 12-32 હોલ તો હાજરમાં છે નથી, જીપ્સમ ટકે હાજરમાં છે નથી, બધું પ્રાઇવેટ સેક્ટરના ખાતરો હાથે રાખેલા છે। જો એ જ બધું પ્રાઇવેટ સેક્ટરના ખાતર જો લેવાના હોય તો સહકારી સંસ્થા છે બાબેનજી, ખેડૂત સંઘ, સુરત જિલ્લા સંઘ, ફેડરેશન, એ બધાનો ખાતર એ બધી આજુબાજુ મંદિરોમાં આપે જ છે, છતાં આજની દિન એ લોકો પાસે એ રાસાયણિક ખાતર છે નથી। આપણું નામ અને જગા વિગતવાર માહિતી આપજો ને। મારું નામ હર્ષદભાઈ જયભાઈ પટેલ, મુકામ મોતા। હું સેવા સહકારી મંડળીનો સભાસદ છું। સેવા સહકારી મંડળીમાં આજે 2 વર્ષથી આ દૂધ પ્લાન રાખેલો છે, એમાં હજુ કંઈ સુધી કંઈ થયું નથી। એનું અત્યાર સુધીનું જે લાઇટ બિલ, ફાઇટ બિલ બી એ લોકોએ એમને ભરવું પડેલું છે ને એનો કોઈ ઉપયોગ કર્યો નથી। એનું મુહૂર્ત કીધું એ કીધું, પછી કંઈ થયું નથી। આ જ્યારે દૂધ મંડળી ચાલુ કરવામાં આવી ત્યારે તમારા લોકોની મંજૂરી લેવામાં આવેલી? એ જનરલની બોલાવેલી, એ લોકોની જાતે જ મંજૂરી લઈને એ કરી દીધું। જનરલની બોલાવેલી, પછી જનરલમાં મૂક્યું એ લોકોએ। તમારા હિસાબે કેટલી ખોટ છે સંસ્થાને આના? આ તો ઘણી ખોટ, અમારું રીબેઠો બંધ થઈ ગયું। આપણું નામ અને માહિતી આપજો। હું અશોકભાઈ પરુભાઈ પટેલ, સરદાર ચોક મોતા, રહેવાસી, અમેરિકા। શું તકલીફ છે સંસ્થામાં? સંસ્થામાં મારે એક જ એ છે કે આ તમે આયોજન કર્યું બધું ડેરી પ્લાન્ટનું, તો દૂધની એના વિશે શું વિચારેલું? આ પ્લાન્ટ દૂધ નહીં તો કઈ રીતે ચાલી શકે? આજે મોટી સંસ્થા સુમૂલ ડેરી જે ઊંડાના ગામ સુધી દૂધ લેવા જાય છે, પણ આપણે તો સામાન્ય ગણાય। તો દૂધનું આયોજન પહેલાં બધું વિચારવાનું હતું, અથવા બધાનો નિર્ણય લેવાનો હતો, ગામજનોનો, કારોબારીનો। પછી આજે આ પૈસા ઇન્વેસ્ટ થયા તેનું શું? એટલે આ બધું વિચારીને કામ કરવાની જરૂર છે, ને લોકોના ફાયદામાં થાય એવું સૌએ કામ કરવાની જરૂર છે। આપણું નામ? સુનિલભાઈ દલપતભાઈ પટેલ, મોટા। શું સમસ્યા છે? મોટા મંડળીમાં જે પ્લાન હાલમાં જે સભાસદોનો પૈસાનો જે ઘર વહીવટ થયો છે એના વિશે મારે પ્રકાશિત કરવું છે। બીજું કે કેસીસીમાં ગામના સભાસદોએ સહકાર આપી અને કેસીસીમાં નીતિ નિયમ મુજબ સુરત ડિસ્ટ્રિક્ટ બેંક 15 થી 17 લાખ રૂપિયા
મંડળીને આપે છે અને એ મંડળી એ પૈસાનું આયોજન એ બરાબર કર્યું નથી અને જે ડેરી પ્લાનમાં જે 40 થી 45 લાખ રૂપિયા જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એનો 1 પણ રૂપિયાની આવક ઊભી થઈ નથી અને હાલના તબક્કે ડેરી બંધ છે. તો એનો કંઈ બી નિર્ણય લઈ અને યોગ્ય નિકાલ કરવા વિનંતી અને સભાસદના જે રિબેટ હાલમાં જે બંધ કરવામાં આવ્યું છે એ રિબેટ બી ચાલુ કરશો. જિગ્નેશભાઈ ભગુભાઈ પટેલ. જિગ્નેશભાઈ ભગુભાઈ પટેલ. બોલો, તમારી સમસ્યા શું છે? આ મોટા સહકારી મંડળી આજે 2 વર્ષથી દૂધનો પ્લાન્ટ લાગ્યો છે એ બંધ છે. 40 લાખનું નુકસાન થયું છે. તે કોણ જવાબદારી લેશે? દૂધ કેમ નહીં આવ્યું એનું કારણ? હવે તો એ લોકોને કેમ નહીં આવ્યું તે એ લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટરને પૂછવું પડે. આપણે તો તમારી સાયન્સ લીધેલી, જનરલની સાયન્સ લીધેલી એ લોકોએ? લીધી નથી. નામ અને વિગત કહેજો. બળદેવભાઈ નાનુભાઈ પટેલ, મોટા નિશાળ પડી. સંસ્થામાં શું તકલીફ છે? સંસ્થામાં તકલીફમાં કાંઈ નહીં, રિબેટ નથી આપતા અત્યારે ચાલુ ખાતર લઈએ તેના પર, ને આ પ્લાન્ટ નથી ચાલતો. પ્લાન નહીં ચાલુ થવાનું કંઈ કારણ? એટલે પ્લાન્ટ સંસ્થાએ મોકલો હતો પણ દૂધની આવક જ નહીં થઈ એટલે શું કરવા ઠહે એમ કહીએ કર્યા કરતા 2 વર્ષ થઈ ગયા એ વાત. તમે પૂછ્યું કે ભાઈ નહીં ચાલુ થવાનું કારણ? કાંઈ જવાબ જ નહીં આપે લોકો. તમારા હિસાબે મંડળીને નુકસાન ખરું આનાથી? હા ભાઈ, ખરું જ ને. કઈ રીતે? પ્લાન્ટ ખોટ જ ગયા ને મંડળીને, તો સંસ્થાના તો પૈસા જ ગયા ને એમ. નામ અને વિગત. હું વિનોદભાઈ નાથુભાઈ દેસાઈ, મહાત્મા ગાંધી ફળિયું અને રંગદર્શન મારો બંગલો. ભૂતકાળની અંદર મોટા સેવા સહકારી મંડળીની અંદર હું પ્રમુખ પદે 3 વર્ષને માટે રહેલો. જે વખતે મંડળી બહુ ખૂબ કપરી પરિસ્થિતિની અંદર હતી ત્યારે અમે સાથે મળીને કામ કરેલું અને મંડળીને ફરી કાર્યરત બનાવેલી, નફોકતી કરી દીધેલી અને ગામ લોકોએ એને વખાણેલી પણ ખરી. ત્યાર પછી તો 1-2 પ્રમુખો બીજા પણ આવી ગયા અને હાલ જે વર્તમાન બોર્ડ છે મારા મગજમાં એ નથી આવતું કે બારડોલી તાલુકામાં આ એક જે ઘડી દૂધ ડેરીનો પ્લાન્ટ, મિની પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, એ પ્લાન્ટ કેવી રીતે એ લોકોએ નાખ્યો? કારણ કે જ્યારે સુમૂલ અને અમૂલ ઓલરેડી આટલા મોટા પ્લાન્ટોની અગેન્સ્ટમાં આવડો પ્લાન્ટ શું કામ કરી શકે અને એનો મુકાબલો કેવી રીતે કરી શકે? એના આયોજકોને કેવી રીતે ખબર પડી કે અમે આ વસ્તુ ચલાવીશું? બીજું કે આ પ્લાન્ટ ચલાવવા માટે સૌપ્રથમ તો તમારે ફાઇનાન્સ કરવું પડે, પશુઓનું પાલન કરાવવું પડે. હવે હમણાં તો એ પ્લાન્ટ ટોટલ બંધ છે, આજ સુધી ચાલ્યો જ નથી. મને તો એવું ખબર છે કે એનું કોઈ ટેન્ડર પણ મંગાવવામાં આવ્યું હોય કે કેમ એ પણ એક શંકા છે. આજ સુધીમાં કોઈ અહેવાલની અંદર એનો ઉલ્લેખ પણ નથી થયો કે આ પ્લાન આટલો વખત ચાલ્યો છે અને આ આટલો નફો કર્યો છે. નફો કરવાની તો વાત જ દૂર છે. આ ખોટ અત્યારે તો ખોટ જ કરે છે અને કેટલાનો પ્લાન વગર ટેન્ડરે મંગાવવામાં આવીને જો કદાચ ગાડી નાખી દેવામાં આવ્યો હોય તો એ જૂનો પ્લાન્ટ હોઈ શકે અથવા નવો પણ હોઈ શકે. ગામને પૂછ્યું હોય કે કેમ તે પણ મને ખબર નથી. પણ એક વસ્તુ તો ચોક્કસ છે કે આ અત્યારે બિલાડીને ગળે ઘંટ બંધાયો છે. આ એક વસ્તુ ચોક્કસ ફલિત થાય છે. આવડા મોટા સુમૂલ ડેરી અને અમૂલ ડેરીની સામે મુકાબલો કરવો સહેલો નથી. તે વર્તમાન સંજોગોમાં આ બોર્ડે, જે વર્તમાન બોર્ડ છે તેણે શું આ નહીં વિચાર્યું હોય? मोता दूध प्रोसेसिंग प्लांट जब कुछ दिनों के लिए शुरू किया गया था तो गांव के होनहार लड़कों से नौकरी के बहाने 2 महीने तक काम कराने की बाद तनख्वाह नहीं दी गई थी। उसके बारे में उन लड़कों की बात सुनिए और उन्हें परमानेंट नौकरी पर रखा जाएगा, ऐसा कुछ वादा किया गया था। जो हमारे संवाददाता उन लड़कों से बात की, आपकी बातें सुने। તમારું નામ અને વિગત કોણ? મારું નામ છે પટેલભાઈ રાજેશભાઈ. હું મોટા ડેમ છું. મેં મંત્રીમાં નોકરી કરતો હતો તે મેં ઘરે જતો તે મને દોસ્તારે કીધું કે મંત્રીમાં દૂધનું પ્લાન છે તો મને જોબ મળે.
તો મેં કી એટલે 15 એટલે કામ ચાલતું એટલે 15 દિવસ સુધી મને પણ કીધું. પછી 2 મહિના મેં જોબ કરી તો પછી પગાર નહીં આવી પડે બટન નીકળી ગયા અને પરમેનન્ટની વાત કરતા હતા. તમે નોકરી છોડવાનું કારણ? કારણ કે પગારની આટલા અને અમે કામ બહુ કરતા હતા પછી અમુક ફાવ્યું નહીં એટલે પછી અમે છોડી રહ્યા. તમે છોડી કે લોકો કાઢ્યા? એ લોકોએ એમ કે પગાર નહીં મળે એટલે અમે ના. શું નામ આપણું? રાકેશભાઈ અમે 10 વર્ષ પકા બાકી છે. કેટલો સમયનો? કેટલા મહિના કામ કરલું? મને જેઠ મહિના સુધી કર કેટલાક મહિનાનો બાકી છે? એ 2.5 મહિના. તો શું કહીને તમને નોકરીમાંથી છૂટા કરેલા? મને કે હવે તમારું કોઈ કામ નથી એમ કે. તમને પરમાનન્ટ રાખવાના હતા કે ટેમ્પરરી હતા? મને ટેમ્પરરી કેટલો પછી એ લોકો આ ફરી જ ગયા. તમને પરમાનન્ટ કરવાના હતા? કહેલું એ લોકો. કઈ નોટિસ આપેલી તમને કાઢવા પછાડી? ના કંઈ એવું બીજું કંઈ આપણું નહીં. કઈ જ નહીં આપલું? ના. ખાલી 1.5 મહિના કામ કરાવ્યું. તમારું નામ અને વિગત કહો. કુણાલ છે, કુણાલ કુમાર બળદેવભાઈ પટેલ. શું સમસ્યા છે તમારી? સમસ્યા એ માટે કે આપણે કામ કર્યું 2 મહિના એ લોકો એમ કર્યું 1 મહિના કે તમે પ્રેક્ટિસમાં આવો પછી પ્લાન ઉઠાવીએ આપણે આગળ એ કરીએ. એ લોકો પ્લાન જ ઉઠાવ્યો નહીં. એ લોકોને ગड्ढा મજૂરી કરાવી. બધા માણસને એ કરાવી. એક માણસે એમાં કીધું કે મને પગાર આપો. માણસ તરત કરી દીધું. કેટલા મહિના કામ કરાવડાવ્યું? 2 મહિના. કઈ સંસ્થામાં હતા તમે? અમે મોટા દૂધ સરકારીમાં હતા એમ નામ આપેલું. ત્યાં કે પ્રોડક્શન થયેલું થયેલું ને પ્રોડક્શનમાં એ લોકો દૂધ લાવેલા તેમાંથી દૂધમાંથી થોડુંક દૂધ બનાવેલું તો એ વધેલું એ દૂધમાંથી એ લોકો બાસુંદી બનાવેલી, શ્રીખંડ બનાવેલો અને પૂરી તો એ લોકોએ જાતે બનાવેલી. દૂધમાંથી ખાલી શ્રીખંડ ને બાસુંદી 2 વસ્તુ બનાવેલી. એ લોકોનો પ્રોફિટ નીકળેલો હતો એ લોકો એ નીકળ્યું. તમને છૂટા કર્યા? અમને છૂટા કર્યા તે પહેલાં એ લોકો વિચારલું કે પ્રોફિટ માટે અમને આપીએ પણ એક માણસ અંદર એવા હતા મેનેજમેન્ટ એમાં કે એ લોકોએ આપવાની પગાર. તમને છૂટા કર્યા ત્યારે શું કીધું? છૂટા કર્યા ત્યાં કઈ તમે શું ધંધો કર્યા અમે કર્યો અમે ધંધો કર્યો તમે જે કીધું તે તમારા મશીનને આ ચાટી બધી લૂછવાવાળું કોણ છે? બીજું કોઈ એટલે કોઈ લૂછવું નહીં મશીન. 1 પણ રૂપિયા પગાર નથી આપી? એક કઈ વસ્તુ કઈ આપ્યું જ નથી. खाली एक बार खाली कोयला बासुदी अपने हम जे मोता गांव के लोगों की बात सुनी और उन बच्चों के भी बात सुने जिनके साथ अन्याय हुआ था और हमने जानने की कोशिश की कि सच्चाई क्या है. तो हम पहुंचे श्री मोता विभाग सेवा मंडली के मंत्री श्री अतुल भाई पटेल के साथ कुछ बातें हुई. उन बातों से उन्होंने खुलासा किया जो हम आपके बीच रख रहे हैं. आपનું નામ અને હોદ્દો? મારું નામ અતુલભાઈ રમેશભાઈ પટેલ છે. હું મોતા સેવા સહકારી મંડળીમાં છેલ્લા 12 થી 13 વર્ષથી સેક્રેટરી માનદ સેક્રેટરી કે હું ફરજ બજાવી રહ્યો છું. આપણે જે દૂધ મંડળી છે એના કારણે તમારી સંસ્થાને ખોટ જાય છે એવી માહિતી અમારી પાસે આવેલી છે. જરાક વિસ્તારથી જણાવશો? પહેલી વાત, આ દૂધ મંડળી નથી, એ દૂધ પ્રોસેસિંગ પ્લાન્ટ છે સાહેબ. દૂધ મંડળી એટલે શું કે આપણે દૂધ ગામમાંથી ઉઘડાવીને, જેમ બીજી આજુબાજુ ગામોમાં મંડળીઓ છે જે દૂધ ઉઘડાવીને જે સુમૂલને સુપ્રત કરે છે, તેવી રીતના અમારી જે મંડળી છે તે એક પ્રોસેસિંગ પ્લાન્ટ છે. તેમાં પ્રોસેસિંગ પ્લાન્ટમાં અમે દૂધનો પ્રોસેસિંગ કરવા માટે, જેમ કે એમાંથી પેસ્ચ્યુરાઇઝ મિલ્ક બનાવી શકાય. અમારા પેસ્ચ્યુરાઇઝ દૂધમાં અમે પેકિંગ દૂધ, પાઉચ દૂધ પેકિંગ, બોટલ દૂધ પેકિંગ એક નવો કોન્સેપ્ટ અમે લાવેલા છે. ત્યારબાદ દૂધ, દહીં, પનીર, છાશ એવી બધી વસ્તુ એમાં વેલ્યુ એડિશન કરી મૂલ્ય વધારીને ગામના ખેડૂત જે પશુપાલનનો ધંધો કરે છે તેમને અમે કેમ વધારે ભાવ આપી શકીએ અને મંડળીમાં એક સાહસિકતા, એક નવો ઉદ્યોગ, એક નવો આયામ જોડાય, જેનાથી આજે જે ખેતી કરનારા નાના ખેડૂતો છે તેને જે ખેતીમાં જે નફાશક્તિ ઘટી છે તેના આધારે એણે કંઈ પશુપાલનને એવું કરવું હોય તો એના માટે એક વૈકલ્પિક રૂપે આ વસ્તુ અમે કરી રહ્યા છે. એ કોઈ ખોટ કરે છે એવી વાત નથી. ખોટ કરવાની વાત તમારે ક્યારે આવે? જ્યારે અમારે કોઈ બહુ મોટી લોન લીધેલી હોય. આ તો અમે મંડળીના ઇન્ટરનલ જે અમારા ફંડો છે, જે અમે છેલ્લા 2-3 વર્ષમાં ઊભા કર્યા છે, એ ફંડમાંથી જ અમે આ પ્લાન્ટ નાખ્યો છે
ને આ પ્લાન્ટ પણ એક બહુ નજીવી કિંમતમાં નાખ્યો છે. એનું કારણ એ છે કે પ્લાન્ટ નાખવાની ઈચ્છા સર્વોપરી મારી હતી અને મને બોર્ડના સભ્યોએ પણ સાથ આપ્યો. ગામના લોકો પણ જે પશુપાલન સાથે જોડાયેલા છે તેમની અમે કેમ પીડા ઓછી કરી શકીએ એ માટે આ પ્લાન્ટ અમે નાખ્યો છે. પ્લાન્ટ અમે ચલાવવાના જ છે, પણ પ્લાન્ટ જે અમે ગયા વર્ષે જ્યારે અમે માર્ચની આજુબાજુ અમે ચાલુ કરવાના હતા ને અમારી તારીખ પણ નક્કી થઈ ગયેલી હતી અને તારીખ નક્કી કરવાના 3 થી 4 દિવસ પહેલાં મને થોડી કોરોનાની અસર આવી અને મારે 10 થી 12 દિવસ ઘરમાં રોકાઈ જવું પડ્યું. અને કોરોનાનો બીજો વેવ જે બહુ જોરદાર ચાલ્યો, તમે ખબર હશે મારા ગામમાં પણ 58 લોકોએ જીવ ગુમાવ્યા એવું ચર્ચા જાણવા મળે, પણ 50થી વધુ લોકોએ અમારા ગામમાં પણ જાન ગુમાવ્યા છે. એટલે અમે એને પડતર રાખ્યું. બીજું કે આ મિલ્ક પ્લાન્ટ એવી વસ્તુ છે કે એકવાર જો તમે ખોટી શરૂઆત કરી ને જો કંઈ માથાકૂટ થાય તો આ પછી ચાલુ નહીં થાય. આ વસ્તુ એવી છે, લોકડાઉન હોય કે હડતાલ હોય કે અસ્થિરતા હોય, આ પ્લાન્ટ કોઈ દાડો બંધ રહેતો નથી. એટલે આ પ્લાન્ટ ચાલુ કરવામાં ઘણી ટ્રાયલો પણ લેવી પડે, ઘણા ખેડૂતો સાથે મિટિંગો પણ કરવી પડે, લોકોના માનસ પણ જાણવા પડે. કારણ કે શું છે કે ગામમાં પ્લાન્ટ ચાલુ થાય એટલે ઘણા લોકો એવા હોય કે જે એની ટીકા કરે. અમે એવી ટીકાને અમે ધ્યાન નથી આપતા. એ લોકોનો હક છે ને કરી શકે, તેનાથી અમને ફેર નથી પડતો. પણ ગામનું કંઈ સારું કરવું હોય તો સાહસ તો કરવું જ પડે. હાલમાં તમે જોયું હોય મારી મંડળીની તમે વિઝિટ પણ લઈ શકો. આ પ્લાન્ટમાં 19,95,000 રૂપિયાનું કેપિટલાઇઝેશન છે. તે કેપિટલાઇઝેશનમાં તમે જોયું હોય તો હજુ થોડા પૈસા આપવાના બાકી છે, પણ 19માં 1-2 લાખ 3 લાખ બીજા વધારે થશે. પણ આવડો મોટો 5,000 લીટર પર ડેનો મલ્ટી પ્રોડક્ટ પ્લાન્ટ તમે 19 લાખમાં કઈ રીતના તમે કરી શકો એ બહુ મોટો વિષય છે. ને આ પ્લાન્ટ અમે ગઈ જનરલમાં મારા એક મિત્ર કેન્યાના મિસ્ટર સ્ટીવન, તેમને મેં બતાવ્યો. તેઓ ઇટલી અને પોલેન્ડ જઈને આવ્યા. એઓ પણ બહુ મોટા ખેડૂત છે, એમના ઘણા બિઝનેસો છે, પણ ગાય પાલન એનો એક મુખ્ય વ્યવસાય પણ છે. તેમને આ પ્લાન્ટ જોઈને મેં અત્યારે કેન્યામાં મારો પ્લાન્ટ પહોંચી ગયો છે અને ઇરેક્શનમાં ચાલુ છે. એટલે આ પ્લાન્ટ રાખવા પાછળ ખેડૂતોને તો ગામને ને મંડળીને તો લાભ કરાવવો જ છે, રોજગારીની તકો ઊભી કરવી છે. નવા કોઈ પશુપાલન સાથે જે લોકો વંચિત થઈ રહ્યા છે, દૂર ભાગી રહ્યા છે, તેને આપણે કઈ રીતના સગવડ આપીને એમને સાથે જોડીને એમને કેમ પશુપાલનનો વિકાસ થાય એ માટે કરીએ છીએ. નથી કે કોઈ પ્રતિષ્ઠા કે પદ કે એના માટે કરતા, પણ ખાસ કરીને કે આ પ્લાન્ટ જો ચાલુ થાય તો આ મોટા ગામમાં રોજગારી પણ વધશે, પણ ગામની આજુબાજુ આ જિલ્લામાં જે એક નેગેટિવિટી છે, જે આપણા અહીંયા ખાલી કોઓપરેટિવમાં ફક્ત સુમૂલ ને અમૂલ ને એવા મોટા જ દૂધ પ્રોસેસિંગ કરી શક્યા છે. તો અમે એવું ઈચ્છીએ છીએ કે નાના ધોરણે પણ આ વસ્તુ થાય. એટલા માટે અમે લોકો માટે એક આ ટુરિઝમ તમે કહો કે લોકો માટે કે લોકો આમાંથી કંઈ નોલેજ મેળવીને આવા પ્લાન્ટો નાખે નાના નાના વિસ્તારોમાં, જ્યાં સુધી આપણે મોટી મંડળીઓ નથી પહોંચી, અને મૂલ્યવર્ધન થાય ને લોકોને 2 રૂપિયા વધારે મળે, તે જ અમારી તો આમાં ઈચ્છા છે. આ પ્લાન્ટ બંધ છે તો એનું જે મેન્ટેનન્સ આવે છે એ સંસ્થા પર પડે છે એવું લોકોનું કહેવું છે. સાહેબ જો કોઈ બી તમે આવડો મોટો પ્લાન્ટ નાખો એટલે એમાં તો નાનું મોટું મેન્ટેનન્સ પણ આવશે. હવે એમાં અત્યાર સુધી તો કોઈ વસ્તુ મેન્ટેન કરાવી નથી, પણ આ છેલ્લા 11-12 મહિનાથી બંધ છે. એટલે બંધ છે એટલે કંઈ સડી નથી ગયો કે કંઈ એને કાટ નથી લાગી ગયો. એ તો જે એકવાર ચાલુ કરવું હશે એટલે 2-3 દિવસનું એને લેબર લાગશે. એમાં કોઈ વસ્તુ સડી જવાની નથી. આ પ્યોર 304 SS માં બનાવેલો પ્લાન્ટ છે ને એમાં એવી કોઈ વસ્તુ નથી કે આમાં સડી જાય. હા, ખાસ કરીને તમે મેન્ટેનન્સની વાત કરી, તેમાં એક વસ્તુ એવી હતી કે અમે ટ્રેનિંગ માટે 8 થી 10 છોકરાઓને તૈયાર માટે અમે લાવેલા હતા. હા, અમારું નસીબ કોરોના ને અમારી થોડી ઘણી એમાં કચાશ રહી ગઈ કે અમે ટાઈમ પર ચાલુ નહીં કરી શક્યા, કારણ કે તે સમયે વાતાવરણ પણ એવું હતું કે આ પ્લાન્ટ એ સંજોગોમાં ચાલુ થાય એવો નહીં હતો. એટલા માટે અમે 8 થી 10 છોકરાઓને હાયર પણ કરેલા, એમને ટ્રેનિંગ પણ આપી. એમાં અમુકને તો મેં મારા પૈસે મેં પગાર ચૂકવેલા છે. તમે મને કોઈ કીધું કે ભાઈ એમની પણ ફરિયાદ છે કે પગાર નથી ચૂકવાયો, 1-1.5 મહિનાનો, એવું એ લોકોને કોઈ બી વસ્તુ હશે તો 5-10-15 હજારમાં અમે કંઈ પાછળ પડવાના નથી. અને એવું કંઈ બી વસ્તુ કોઈને આપવાનું હશે તો આ મંડળી કોઈ દાડો પાછળ રહેશે. બીજું ખાસ કરીને
જે આ મેન પાવરની વસ્તુ છે આમાં ટ્રેનિંગ બહુ મહત્વની છે સાહેબ. એકવાર ટ્રેન થઈ જાય, અમે ટ્રેનિંગ કંઈ લો લેવલની નથી આપી. એ છોકરાઓ 8, 10, 12 ભણેલા છે, એક બીકોમ થયેલો છે, અમુક આહિરના છોકરાઓ છે. હવે એ લોકોને આની સાથે એક લગાવ હતો સાહેબ. એ લોકો કે અતુલભાઈ અમારે પ્લાન્ટમાં સાથે રહેવું છે અને કામ કરવું છે. હા, હોઈ શકે કે તમે કીધું તેમ પગાર નહીં આપ્યો, 1-2 જણને તો મેં મારા ગજવાના આપ્યા છે, પણ મંડળી પર ખોટો આનો ભારણ નહીં પડે એટલે એમને સમજાવ્યા છે કે ચાલુ કરશે ત્યારે તમને સારો પગાર મળશે જ ને સારા તમે ટેકનિકલ તમે ખામીઓ જે બધી છે આમાં જે ખૂબીઓ છે તે તમે જાણી જશો. તમે ચલાવો તો સારો તમારો પગાર પણ હશે ને તમારું ભવિષ્ય પણ સારું હશે. એટલે એ વિશે જે મેન્ટેનન્સની વાત છે એમાં અમારે એ લોકોને બદનસીબીથી છૂટા કરવા પડ્યા ને એ લોકોને કીધેલું ને કહીને પછી જ અમે આ વસ્તુ આગળ વધેલી કે તમને અમે આ ટ્રેનિંગ માટે જ લઈએ છીએ ને ચાલુ થશે ત્યારે તમને અમે પરમેનન્ટ કરશું તમારી કામગીરી જોઈને ને મેન્ટેનન્સ ઘટાડવા માટે જ આ અમે પગલાં લીધેલા સર. મંડળી ખોટમાં ચાલે છે એવી માહિતી મળી છે સાહેબ. મંડળી ખોટમાં ચાલે છે અત્યારે જ 2 મહિના અગાઉ અમારા 2 વર્ષના આ પ્લાન્ટ લખાઈ ગયા પછીના જે વર્ષો છે તેના સરકારી ઓડિટ થઈ ચૂક્યા છે. સરકારી ઓડિટરે કોઈ બી પ્રકારના સવાલ ઉઠાવ્યા નથી. 3 સવાલ ઊભા કર્યા સાહેબ. તેમાં એક હતો ધર્મદા ફંડ, બીજો હતો મકાન ફંડ. સરકારી જે ઓડિટર છે તેમણે એમ કીધું કે આ તમે જે કાચા નફામાંથી આ બેઠા જે પૈસા કાઢો છો, જે ધર્મદા ફંડના અને મકાન ફંડના, તમારું મકાન ઊભું છે, ધર્મદા તમે કંઈ કરતા નથી, અને જે અમે ઉદ્યોગ વેપાર ફંડ જે છેલ્લા વર્ષોમાં જે અમે નફો કર્યો તેનો અમે કરીને આ પ્લાન્ટમાં ઉપયોગ કર્યો તેની એમણે નોંધ લીધી છે. એણે અમારા બાયલોસ ચેક કર્યા છે, પેટા કાયદાઓ, એણે અમારા એક લાયસન્સ ચેક કર્યા છે, એક મશીનરીના બિલ ચેક કર્યા છે અને બંને વર્ષે અવર્ગ આપ્યો છે. અમે કોઈ બી રીતના એમને પ્રભાવિત કરવાની કે કોઈ બી વસ્તુ કરી નથી. એમના સૂચનો હતા તે અમે અમલમાં લીધા છે અને એમણે ઉદ્યોગ વેપાર જે અમે ફંડ કાઢ્યું છે 31 લાખ સુધી, તેમાં 19 લાખ રૂપિયા જેવા અમે ઇન્વેસ્ટ કર્યા છે. તે રૂપિયાનું એમણે કીધું કે આ ઉદ્યોગ વેપારવાળો જે તમે ફંડ કાઢ્યો છે તે બરાબર છે, બાકીના પૈસા છે તે તમે ચોખ્ખા નફામાંથી તમે એ કરો, એ પ્રોવિઝન કરો. પણ એ અમે કેમ નહીં કરી શકીએ? કારણ કે ઘણા અમારા સભાસદ 1700 પૈકીમાં 1000નું તો કોઈ અતુપતું નથી, તો અમે કોને આપવા ગઈએ એ ફંડ? તો અમે આ બધી વસ્તુ જબરજસ્તી અમારે ઉદ્યોગ વેપાર ફંડમાં લેવા પડે. બીજું, જ્યાં સુધી તમે વાત કરો એની કે ભાઈ મંડળી ખોટમાં ચાલે છે, એ સાહેબ હવે જે માનસિકતા કોઈની હોય તે અમે બદલી નહીં શકીએ. બાકી કોઈ બી ઇન્ડિપેન્ડન્ટ ઓથોરિટી કે કોઈ બી ઇન્ડિપેન્ડન્ટ ઓડિટરને લાવીને તમે ચકાસ કરાવી લો. 1 રૂપિયાનું દેવું નથી. આટલો મોટો પ્લાન્ટ લાગ્યો તે અમે મહેનત કરીને નફો ઊભો કરીને એને ઉદ્યોગ વેપાર ખાતામાં લઈ ગયા છે અને અમે બોર્ડે નિર્ણય કરીને આ પ્લાન્ટ નાખ્યો છે. ને હું આજે પણ આ ગેરંટી આપું છું કે જે દિવસે આ તમારો ઇન્ટરવ્યૂનો હું ખાસ તો આભાર એ માનીશ કે ગામમાં કોઈને નેગેટિવિટી હોય તો આ સાંભળીને દૂર થાય કે આ પ્લાન્ટ જે દિવસે ચાલુ થશે તેના 6 થી 8 મહિનામાં આ પ્લાન્ટના પૈસા વસૂલ કરી દેશું ને જે દિવસે ફૂલ કેપેસિટી એ ચાલુ થઈ જશે તો આ મંડળીના સભાસદ, ગામના જે પશુપાલક, તેમને એટલો ફાયદો થશે કે આ મોટા એક રોલ મોડલ બની જશે. એટલે અમારે તો આ મેસેજ બીજે પણ આપવો છે કે ગામમાં આપણે સફળતાથી આને ચલાવીએ, કોઈ નુકસાન નથી થવાનું. જો સુમૂલ જેવી અને અમૂલ જેવી મોટી જે આપણી સહકારી મંડળીઓ છે તે જો કરતી હોય તો આપણે નંધણી મંડળી નહીં કરી શકીએ એવું નથી. ને આ કોન્સેપ્ટ મહારાષ્ટ્રના ઘણા એવા વિસ્તારોમાં નાના પ્લાન્ટનો કોન્સેપ્ટ છે અને એ કોન્સેપ્ટનો મેં પૂર્ણ અભ્યાસ કર્યો છે અને મેં બીજા દેશમાં પણ કઈ રીતના આ નાના પ્લાન્ટો ચાલે છે તેનો અભ્યાસ કર્યો છે. ને મારે કંઈ આને આખું ગુજરાત માર્કેટ નથી બનાવવું. મારે તો અહીંથી 10 કિલોમીટરમાં મારે 2 થી 5,000 દૂધ લીટર વેચવું છે અને 2 થી 5 કિલોમીટરમાંથી જ મારે આ દૂધનું પ્રોક્યોરમેન્ટ કરવાનું છે. એના માટે પ્રોક્યોરમેન્ટને લઈને બી બધા સોફ્ટવેરોથી લઈને બધું જ અમે ડેવલપ કર્યું છે. હવે 4-6 મહિના કે 1 વર્ષ કોઈ વસ્તુ ડિલે થઈ ગઈ એટલે ખોટમાં ગઈ ને અમે કંઈ વ્યાજ ભરતા હોય કે હપ્તો ભરતા હોય તો તમે એને નુકસાની કહે. ગયા વર્ષે પણ આટલો બધો હવે અમે ખર્ચો કર્યો, તેમાં ખર્ચામાં 19-20 લાખ રૂપિયા તમને આમાં તમે મારા બેલેન્સ શીટ સરવૈયામાં જોઈ શકો છો ને બીજા 18 થી 20 લાખ રૂપિયા કલરકામ, પતરાને એમાં નાખ્યા છે. તો હવે શું કલરકામ ને પતરાની કોઈ આવક આવવાની છે? એના પર તમે નુકસાન ગણાવશો. પણ સંસ્થાને એક સારું એનું રિપેર મેન્ટેનન્સ સારું રહે
એક સારી વ્યવસ્થા ઊભી રાખવા માટે અમારે ખર્ચાઓ કરવા પડે ને એનું પૂરેપૂરું પ્રોવિઝનમાંથી જ અમે ખર્ચા કરીએ છીએ. કોઈ લોન નથી લીધી કે કોઈ પ્રકારનું અમે દેવું પણ ઊભું નથી કર્યું. ને તમને બીજી એક વાત જણાવું કે સુરત ડિસ્ટ્રિક્ટ બેંક પરમાર સાહેબ 1% વાર્ષિક આ પ્લાન્ટ માટે લોન લેવા માટે કાલાવાલા કરે છે અમને કે અતુલભાઈ આ પ્લાન્ટ ચાલુ કરે તો પૈસા અમારી પાસે 1% લેજો. બીજું નાબાર્ડના જે ગુજરાતના હેડ છે તે ડિસ્ટ્રિક્ટ બેંકના સાહેબ જોડે અહીંયા આવેલા અમારી કેસીસીનું એ કરવા માટે, ત્યારે એમણે અમારી એક્ટિવિટી જોઈને કીધું કે અતુલભાઈ તમારે કોઈ બી દિવસ પૈસા જોવે કોઈ બી એક્ટિવિટી માટે તો આંખ વીંચીને તમે ખાલી અમને ફાઇલ મોકલી આપજો, અમે બીજે દિવસે પાસ કરીને ડિસ્ટ્રિક્ટ બેંક પર અમે મોકલી આપશું. આજે મારે 5 કરોડ રૂપિયા 4 કરોડ રૂપિયા 2 કરોડ રૂપિયા મારે 1% વાર્ષિક લેખે ઊભા કરવા આ પ્લાન્ટ માટે, તો અમારે કોઈ એના માટે પ્રતિબંધ નથી. આજે પણ અમને ડિસ્ટ્રિક્ટ બેંક કે નાબાર્ડ આપવા રેડી છે. પણ આજે કોરોનાનો મોટામાં મોટો જે પડદો હતો, ગયા વર્ષે તમે માર્ચથી તમે લઈને તમે જો 6 મહિના અનિશ્ચિતતા હતી, ત્યાર પછી ત્રીજા વેવની પણ સંભાવના હતી. હવે અમે મેન્ટલી પ્રિપેર થયા છે, પણ ગામમાં નેગેટિવિટી પણ અમારે જોવી પડે, કારણ કે ગામમાં એવા ઈસમો પણ છે, અમે એના વિરોધી નથી કે અમારા ટીકાકાર છે કે આ પ્લાન્ટ શરૂ નહીં થવો જોઈએ એવી પણ યોજના ઘડવાવાળા છે ને એવા હું કોઈના નામ નથી દેતો, પણ અમે તો એનો પણ આવકાર કરીએ છીએ, કારણ કે વિરોધ કરશે તો જ અમને અમારી ખામી અમારામાં હશે તે જણાશે. એટલે અમે એમનો પણ આવકાર કરીએ છીએ. પણ જ્યાં સુધી ખોટની વાત છે, 1 રૂપિયાની ખોટ નથી. આ વર્ષે પણ 31નું જે બેલેન્સ શીટ આવશે તેમાં 22 થી 25 લાખ રૂપિયાનો ફંડમાં નફોની વેચવણી થશે ને થશે. અને આવનારા વર્ષમાં હું ગેરંટી આપું કે જો આ પ્લાન્ટ ચાલુ થશે તો ગામના ખેડૂત જે પશુપાલક છે તેને પણ પૈસા વધારે મળશે અને ગામની મંડળીને પણ બહુ મોટો ફાયદો થવાનો છે. ને આજે દુનિયા હેલ્થ કોન્શિયસ થઈ રહી છે, પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરી રહી છે. તો એ માટે અમે કંઈ સારું પ્રોસેસિંગ કરીને મારું ગામ કેમ સારી વસ્તુ નહીં ખાય જે વર્લ્ડ ક્લાસ હોય, તો એ માટે મારા પ્રયત્ન છે કે જેમાં બધે જ વિન વિન સિચ્યુએશન છે. ને મારે આમાં તો મારે એટલું જ કહેવું છે કે અમારા જે મારા પ્રયત્નો છે, મારા સાહસ છે, મેં મારી એક્સપર્ટાઇઝ બુદ્ધિ જે લગાવી છે તે ફળદ્રુપ થાય, તે ફલે ફૂલે ને ગામને ફાયદો થાય, તેમાં જ અમે અમારો ફાયદો જોઈએ છે. બાકી આ વસ્તુ મારે પ્રાઇવેટમાં નાખવી હોય તો હું પણ એક કન્સલ્ટન્ટ તરીકે સારા પૈસા બનાવી શકું, પણ આ બધું મારા ખેડૂતોને આ સમર્પિત છે. અને ખેડૂત જો આ વાતને સમજશે અને સહકાર આપશે તો વહેલી તકે આપણે ચાલુ કરી દઈશું અને બધા આમાં નફામાં રહેશે, બધાને લાભદાયક રહેશે, મંડળી માટે, ગામ માટે, ગામના પશુપાલકો માટે. અને એક નવું મોડલ આપણે આ વિસ્તારને કેમ આપી શકીએ એ જ મારો પ્રયત્ન છે. બાકી જે વાત છે મંડળી કોર્ટમાં છે એવી કોઈ વાત નથી. અને કોઈ બી ઇન્ડિપેન્ડન્ટ કોઈ બી માણસ અમારું ઓડિટ કરવું હોય તો આજે પણ એમને આવકારીએ છીએ. મંડળીમાંથી એમ કે જે ખેડૂતોને જે બી ખાતર છે એ નથી મળતું એવા લોકોના પ્રશ્નો છે. હા, તમારી આ વાતને હું નકારી તો નહીં શકું, પણ તમે અત્યારે છેલ્લા કેટલા સમયથી ઇફકોની વાત કરીએ તો સરકાર નથી 12-32 હોલ બનાવતું, નથી 0-26-26 આપતું, નથી પ્રાઇવેટ મહાજનના કોઈ ખાતર આવતા. જે ખાતર આવે છે તે અમે બધા સ્ટોકમાં રાખીએ છીએ. આજે તમને કેમ કે અત્યારે છેલ્લા 1 મહિનાથી કોઈ બી મંડળી પાસે સુપર ખાતર નથી નવા ભાવે. પણ આજે સુપરના જે ભાવ છે તે 375ના સીધા 490-480 થઈ ગયા છે. આજે મારી મંડળીમાં આ આખી આવતી પાણીની સિઝનમાં જૂના ભાવનું ખાતર જે સ્ટોકમાં છે, જે બાબીન જીનપણ પાસે પણ નથી, ખેડૂત સંઘનો હું ડાયરેક્ટર છું, ત્યાં અત્યારે નવા ભાવનું ચાલુ થઈ ગયું છે. એટલે મંડળીનો સ્ટોક તમે જોઈ શકો ને. કોઈ બી ખાતર અમારા અહીંયા નહીં હોય ક્યારે કે જ્યારે ડાયરેક્ટ ઇફકો ક્રિફકોની સપ્લાય નહીં હોય તો જ. બાકી યુરિયા પણ આજે છેલ્લા 3 વર્ષમાં ભલભલી મંડળીને આપદા પડી ગઈ, પણ અમારી પાસે સર્વ વસ્તુ સ્ટોકમાં જ હોય. ને કોઈ બી વસ્તુ આ મંડળીએ ઊંચા ભાવ ખાતરના ભાવ વધ્યા હોય તો મોટા મંડળી એક એવી મંડળી છે કે છેલ્લામાં છેલ્લો ભાવ વધારો મોટા મંડળી જ કરે, કારણ કે એની પાસે પૂરતો સ્ટોક હોય. એનો લાભ અમે ખેડૂતોને આપીએ છીએ. આજે કોઈ બી જગ્યાએ સુપરનો જૂના ભાવનો સ્ટોક કોઈ પાસે નથી. અમે જે કહેવા છે જે સુપર અને મિક્સર જે લાંબમાં વધારે વપરાય તે અમારી પાસે જૂના ભાવનું પડેલું છે. ને બીજી એ મંડળીઓ પાસે 1 મહિનાથી ખાતર નથી. એટલે આ પણ ચર્ચા ખોટી છે.
પણ હવે એવું લોકોને કંઈ હશે કે ભાઈ નથી તો અમે એમને કોઈ એમના વિચાર હશે તો રજૂ કરશે તો લાવવાના પ્રયત્ન કરશું, પણ ઉપરથી જ નહીં આવતી હોય એમાં અમે કંઈ નહીં કરી શકીએ.